ગુજરાતમાં બેવડી કટોકટી અસહ્ય મોંઘવારી વચ્ચે ડીઝલની તીવ્ર અછતથી જનજીવન પાયમાલ. મુખ્યમંત્રીને કરાઈ કડક રજૂઆત. સમગ્ર ગુજરાત રાજ્ય હાલ એક અભૂતપૂર્વ આર્થિક અને વ્યવસ્થાપકીય કટોકટીનો સામનો કરી રહ્યું છે. એક તરફ દિન પ્રતિદિન વધતી જતી અસહ્ય મોંઘવારીએ સીમા વટાવી દીધી છે, તો બીજી તરફ રાજ્યભરમાં સર્જાયેલી ડીઝલની તીવ્ર અછતે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. ખેડૂતો, ટ્રાન્સપોર્ટરો અને સામાન્ય જનતા આ બેવડી સમસ્યાને કારણે આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે, જેને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રશ્નોના કાયમી અને તાત્કાલિક નિરાકરણ માટે એક ધારદાર આવેદનપત્ર પાઠવી યુદ્ધના ધોરણે પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે. લોકો ચૂપ છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિ હવે અસહ્ય બની ચૂકી છે. જો આ પ્રશ્નો પ્રત્યે ત્વરિત ધ્યાન આપવામાં નહીં આવે તો રાજ્યનું અર્થતંત્ર અને જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ જશે. આવેદનપત્રનો મુખ્ય અંશ ખેતીની દરુવાડિયા અને ખેડની સિઝન બરાબર ખીલી છે ત્યારે જ ગ્રામ્ય વિસ્તારના પેટ્રોલ પંપો પર ડીઝલ ન મળવાને કારણે ખેડૂતોના ટ્રેક્ટરો ઠપ થઈ ગયા છે. ચોમાસા પહેલાની આ મહત્વની કામગીરી અટકી પડતા વાવણી બગડવાનો મોટો ભય ઊભો થયો છે. ગ્રામ્ય વિસ્તારના તમામ સરકારી અને ખાનગી પેટ્રોલ પંપો પર ખેડૂતો માટે ડીઝલનો વિશેષ ક્વોટા નક્કી કરવામાં આવે. મોંઘી ખેતી વચ્ચે ખાતરમાં કરાયેલો ભાવ વધારો તાત્કાલિક પાછો ખેંચવામાં આવે અને પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવાય. ઈંધણની કટોકટીના કારણે હજારો માલવાહક વાહનો હાઈવે પર ઝટવાઈ પડ્યા છે. સમયસર માલસામાનની ડિલિવરી ન થતાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડી રહ્યું છે. સ્થાનિક સ્તરે સંગ્રહખોરી અને ઓઇલ કંપનીઓ દ્વારા સપ્લાયમાં કામ મુકાતો હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. તમામ હાઈવે પર આવેલા ઇંધણ સ્ટેશનો પર માલવાહક ટ્રક અને ટેમ્પો માટે 24 કલાક પૂરતો ડીઝલનો પુરવઠો સુનિશ્ચિત થાય. સંગ્રહખોરી અને કાળાબજારી રોકવા માટે તાત્કાલિક ધોરણે એક કડક વિજિલન્સ તપાસ કમિટીની નિમણૂક કરવામાં આવે. ડીઝલની અછત અને ટ્રાન્સપોર્ટ ભાડામાં થયેલા અચાનક વધારાની સીધી અસર સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પડી છે. બજારમાં શાકભાજી, ખાદ્ય તેલ, અનાજ અને દૂધ જેવી રોજિંદી જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. જનતાને રાહત આપવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પોતાના હસ્તકનો વેટ અને સેસ તાત્કાલિક ધોરણે ઘટાડી ઈંધણના ભાવ નીચા લાવે. કૃત્રિમ મોંઘવારી ઊભી કરતા તત્વો સામે લાલ આંખ કરવા દરેક જિલ્લા સ્તરે પ્રાઇસ કંટ્રોલ અને મોનિટરિંગ સ્કોડ કાર્યરત કરવામાં આવે. આવેદનપત્રમાં સરકારને અડકતરી ચેતવણી આપતા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતની જનતા છેલ્લા 30 વર્ષથી એક જ પક્ષને ખોબલે ખોબલે મત આપીને વિજયી બનાવતી આવી છે અને આજે તમામ સ્તરે ડબલ એન્જિન સરકાર કાર્યરત છે. પ્રજા હાલ શાંત રહીને બધું જોઈ રહી છે, પરંતુ હવે પાણી માથા પરથી પસાર થઈ રહ્યું છે. સંવેદનશીલ ગણાતી સરકાર આ મામલે કેટલી ઝડપી કાર્યવાહી કરે છે તેના પર હવે સમગ્ર રાજ્યની નજર ટકેલી છે. આજે નવસારી કલેક્ટર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા મોંઘવારી બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આમ આદમી પાર્ટીના મોંઘવારી બાબતે એવું કહેવું છે કે ભારત દેશની અંદર જે પેટ્રોલ ડીઝલના ભાવ ધરખમ એમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે મધ્યમ વર્ગના દરેક વ્યક્તિઓને નોકરી કરતા હોય, વેપાર કરતા હોય કે ખેતી કરતા હોય, એઓને આ મોંઘવારી ભવિષ્યમાં ખૂબ જ નડશે અને એને કંટ્રોલ કરવા માટે આમ આદમી પાર્ટીએ કલેક્ટરશ્રી કચેરી ખાતે આજરોજ આવેદનપત્ર આપ્યું છે. આપણે આમ આદમી પાર્ટીના પ્રમુખશ્રીને મળીશું, એઓ શું કહેવા માંગે છે એ બાબતે. સાહેબ, આપનું નામ? પંકજ પટેલ, આમ આદમી પાર્ટી નવસારી જિલ્લા પ્રમુખ. સાહેબ, કલેક્ટર કચેરી ખાતે આપ કાર્યકરો જોડે આવ્યા છો અને પેટ્રોલ ડીઝલના જે ધરખમ ભાવ વધારો થઈ રહ્યો છે એના વિરોધ માટે આપ આવ્યા છો, તો એ બાબતે જનતાને આપ શું સંદેશો આપવા માંગશો? ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે અને એમ છતાં જે પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો થઈ રહ્યો છે, રોજિંદી સામાન્ય નાગરિકોને જે રોજિંદી જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, તેલ છે, દાળ છે, મતલબ શાકભાજી છે, એ તમામમાં જે ભાવ વધારો થઈ રહ્યો છે એ પેટ્રોલ ડીઝલના અછત અને પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને કારણે થઈ રહ્યો છે. તો અમે એવી માંગ કરીએ છીએ કે જે કેન્દ્ર સરકાર દ્વારા વેટ લેવામાં આવે છે એ વેટ ઓછો કરવામાં આવે, જેથી કરીને જે પેટ્રોલ ડીઝલનો ભાવ કંટ્રોલમાં આવે અને જે અછત છે એ પૂરી કરવામાં આવે કે જેથી કરીને આવનારા દિવસોમાં આ જે મોંઘવારીનો માર સામાન્ય લોકોને નહીં પડે. તો અમારી એ માંગ છે કે આના વિરુદ્ધમાં તુરંત પગલાં લેવામાં આવે ને તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવવામાં આવે. તેમનું પ્રમુખ સાહેબનું એવું કહેવું છે કે પેટ્રોલ ડીઝલના જે ભાવ વધારો થઈ રહ્યો છે સતત, જેના કારણે ટ્રાન્સપોર્ટેશન જે મેઇન દરેક દેશની ઇકોનોમી હોય છે કે જે દેશમાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચ જો વધે
તો એ ટ્રાન્સપોર્ટેશનના અનુસંધાનમાં દરેક જીવન જરૂરિયાતની વસ્તુઓ મોંઘી થાય છે. એ બાબતે આમ આદમી પાર્ટીએ બીડું ઝડપ્યું છે અને સરકારને એ લોકો વિનંતી કરે છે કે આના પર કંટ્રોલ કરો. એવા એક બીજા કાર્યકરને મળીશું, એ શું કહેવા માંગે છે? સાહેબ આ બાબતે શું કહેશો? સાહેબ, અત્યારે તમે નવસારીની હાલત જો નવસારી લેવલે વાત કરવા જાઉં તો જે રાંધણ ગેસ છે એના ઘટતના કારણે ઘણા મજદૂરો અહીંયાથી જતા રહ્યા છે. એનાથી ગુજરાત સરકાર પર ઇકોનોમી ફરક પડે, કેમ કે અહીંયા કંઈ પ્રોડક્શન નહીં થાય ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં. તો ઘણી બધી પ્રોબ્લેમ છે. લાઈન ટિકિટ માટે બી ઘણી બધી સમસ્યા છે. એક ગણાવવા જાઉં તો ઘણી બધી પ્રોબ્લેમ છે. પાણીનો ઠેકાણો નહીં મળે. હું મારા બહારની જ વાત કરું, બારલેબીની જ વાત કરું, ત્યાં 2 વખત આપણા જલમંત્રી ઓપનિંગ કરી ગયા, ત્યાં સુધી કંઈ ચાલુ નથી થયું પાણી. એ બી સમસ્યા છે. મેન તો જે લોકલ લેવલ છે રાંધણ ગેસની છે. પેટ્રોલ ડીઝલ તો છે જ, આ બધા ઉપર અસર પાડવાના છે, પણ રાંધણ ગેસની બહુ પ્રોબ્લેમ છે. ભાજપ સરકાર જ્યારે વિકાસના ઘણા દાવાઓ કરે છે ત્યારે આમ આદમી પાર્ટીનું એવું કહેવું છે કે રાંધણ ગેસથી લઈને રોજિંદી જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓ મોંઘી થતી જાય છે. જે બાબતે જનતાએ જાગૃત થવું જોઈએ અને સરકાર એ મોંઘવારીને ડામવા માટે સખતમાં સખત પગલાં ત્વરિત ભરે એવી માંગ છે. અને એવા એક આમ આદમી પાર્ટીના કાર્યકર એવા બેનને પૂછીશું. બેન, આ મોંઘવારી બાબતે આપ શું કહેશો? મોંઘવારી બાબતે તો શું કહેવાનું હોય, અમે રોજના ઘરમાં જે ગેસ હોય, દૂધ હોય, એમના પર એટલા ભાવ વધી ગયા છે કે વિચારવા પડે. ગેસની બી અછત થઈ ગઈ છે. ગેસ પર બી સતત અત્યારે આજનો ભાવ જોઈએ તો 910 રૂપિયા છે ગેસનો ભાવ. હવે 1000-1500 થાય તો અમારા જેવા જે સાધારણ માણસ હોય તે શું કરી શકે, વિચારવું પડે. બેન, આજે પેટ્રોલ ડીઝલના ભાવ અને ગેસના ભાવ વધતા ઘર વપરાશની દરેક વસ્તુમાં આપને મુશ્કેલી પડવાની છે એવું આપનું દરેક ગૃહિણીઓનું માનવું છે. તો આપ ભાજપ સરકાર પાસે શું અપેક્ષા રાખો છો? ભાજપ સરકાર પાસે અપેક્ષા શું રાખીએ? હવે એ તો બધું મોંઘવારી વધતી જાય. અપેક્ષા તો કઈ રખાય જ નહીં. પણ ભાજપ સરકાર કહે છે કે એવી કોઈ અછત નથી અને અમે દરેક વસ્તુના ભાવો કંટ્રોલમાં કરીએ છીએ. તો એ બાબતે શું કહેશો આપ? તો સાધારણ માણસોને જઈને પૂછીને તો ખબર પડી જાય કે શું અછત છે ને શું નહીં. તે તો આપ જોશો કે આમ આદમી પાર્ટીના કાર્યકરો જનતાના એવા કેટલાક પ્રશ્નોને મોંઘવારી બાબતે હલ કરવા માટે સરકાર સમક્ષ એ લોકો રજૂઆત કરે છે. જોઈએ હવે સરકાર એ બાબતે શું ત્વરિત પગલાં લે છે અને જનતાની આ મોંઘવારી બાબતે કેટલી સરળતા આપે છે એ જોવાનું રહ્યું.